હેલો સર. હેલો. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. કેવું રહ્યું આજનું આપનું ઇન્ટરવ્યુ? આજનું ઇન્ટરવ્યુ ઓવરઓલ સારું રહ્યું. ઓકે, કોની પેનલ હતી તમારે? મારે હસમુખ પટેલ સાહેબની પેનલ હતી. એમની સાથેનો આપનો એક્સપિરિયન્સ? સારો રહ્યો. ઘણા બધા કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યા, પણ એમણે સ્ટાર્ટિંગમાં પણ મને કમ્ફર્ટેબલ કર્યો. અચ્છા, ઓકે. તમારા એજ્યુકેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન? હા, મેં મારું ગ્રેજ્યુએશન ફિઝિયોથેરાપીમાં કર્યું છે, તો 4 થી 5 સવાલ એના રિલેટેડ હતા કે એક્સપિરિયન્સ શું છે અને અન્ય બાકી બીજી બધી અન્ય ટોપિક પર સવાલ. કરંટ રિલેટેડ કોઈ ક્વેશ્ચન કર્યા છે તમને? હાલના કરંટ પર એવા કોઈ સવાલ નહોતા. 2-3 વર્ષ જૂના કરંટ પર સવાલ હતા. અચ્છા, કેવા ક્વેશ્ચન હતા એ? મને બધી પ્રાયોરિટી પૂછતા હતા. એમાં જો હું એવું કહેતો હતો કે મહિલા સુરક્ષા છે, તો જૂના બધા આરજી કર હોસ્પિટલને રિલેટેડ ને એવા અન્ય બધા સવાલો મને પૂછ્યા હતા. તમારી હોબી રિલેટેડ કોઈ ક્વેશ્ચન? હા, હોબીમાં એક ક્વેશ્ચન હતો એવો, પણ એ નોર્મલ જ ક્વેશ્ચન હતો. એટલે શું ક્વેશ્ચન હતો જણાવશો મને? હું જે એક્સરસાઇઝ કરું છું તો કેવા પ્રકારની એક્સરસાઇઝ કરો છો વગેરે વગેરે. ઓકે. બીજા કોઈ કેન્ડિડેટને કોઈ સલાહ આપવા માંગો છો? હા, કેન્ડિડેટને હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે સ્ટ્રેન્થ અને વીકનેસ, આ ઉપરાંત હોબી, એ કઈ રીતે સિવિલ સેવામાં ઉપયોગમાં થઈ શકે, એના રિલેટેડ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. તો જો એ એટલું કરી દે છે તો ઇન્ટરવ્યૂ સારા થવાના ચાન્સીસ વધુ છે. ઓકે. હવે પ્રિલિમ્સની એક્ઝામ આવી રહી છે, તો એમાં કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ એ જણાવશો તમે? પ્રિલિમ્સ માટે મેઇનલી પીવાયક્યુ બેઝ જ પ્રિપરેશન કરવી જોઈએ. પીવાયક્યુનું એનાલિસિસ કરીને, હવે તો સમય ઓછો છે, પણ જે બી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય એને કવર કરવાનો પ્રયત્ન કરો. કયા સબ્જેક્ટ પર વધારે ભાર આપવો જોઈએ? મેથ્સ ને રિઝનિંગ પર ભાર મારા મતે વધારે આપવો જોઈએ. જો મેથ્સ રિઝનિંગ સારું હોય છે તો અન્ય તમને પ્રિલિમ પાસ કરવામાં સારું રહે છે. ઓકે, તમે પ્રાજેશ્વરના સ્ટુડન્ટ છો, તો તમને કેવું રહ્યું ને પ્રાજેશ્વરમાં કઈ રીતે તમને હેલ્પફુલ થયું છે? હા, હું પ્રાજસ્વનો સ્ટુડન્ટ છું, પણ પ્રાજસ્વ ફાઉન્ડેશનથી માંડીને દરેક તબક્કે પ્રિલિમ્સ મેન્સના ઇન્ટરવ્યુમાં ઉત્સવ ભટ્ટ સાહેબ ને અન્ય બધા હેલ્પફુલ રહ્યા છે. અચ્છા, ઓકે. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.